બીએપીએસ સંસ્થાના પ્રમુખવરણી અમૃત મહોત્સવની ચરણસીમારૂપ મુખ્ય સમારોહની અમદાવાદમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ભવ્ય ઉજવણી થશે. પ્રમુખ સ્વામી મહારાજના માનવ સેવામાં સમર્પિત અસંખ્ય કલ્યાણકારી યશસ્વી કાર્યોને વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા તેમના જન્મદિને ભાવાંજલિ અપાશે. કાર્યક્રમ દરમિયાન અટલ બ્રિજ નજીક સાબરમતી નદીમાં પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય ગુણો અને પ્રદાનની સ્મૃતિ કરાવતા અનેક અલંકૃત ફ્લોટસ તરતા મુકાશે. પ્રમુખવરણી અમૃત મહોત્સવમાં બીએપીએસના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ અને ભારતના ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા આજે વિશ્વવ્યાપી આધ્યાત્મિક સામાજિક સંગઠન તરીકે ઉભરી રહી છે. આ સંસ્થાના વિકાસમાં જ્યાં ખૂબ મહત્વના નિર્ણયો લેવાયા છે એવું મહાપ્રસાદિક સ્થાન એટલે આંબલીવાડી પોળ યજ્ઞપુરુષ પોળ. 1938માં બીએપીએસના સ્થાપક બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અહીંથી સંસ્થાના અદ્વિતીય ગુજરાતી સામયિક સ્વામિનારાયણ પ્રકાશનો આરંભ કરીને એક આંતરરાષ્ટ્રીય પ્રકાશન પ્રવૃત્તિનું બીજારોપણ કર્યું હતું. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આ જ સ્થાનમાં 1939માં પ્રમુખ સ્વામી મહારાજને 18 વર્ષે પાર્ષદ દીક્ષા આપી હતી. અમદાવાદમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું સૌપ્રથમ હરિમંદિર 1940માં આંબલીવાડી પોળમાં કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 1942માં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને તેમની 20 વર્ષની ઉંમરે અહીં સંસ્કૃત વિદ્યાભ્યાસ કરવાની આજ્ઞા કરી હતી. ઉપરાંત 1949માં પણ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજને અહીં રહીને પુનઃ સંસ્કૃત વિદ્યાભ્યાસની આજ્ઞા કરી હતી. આજ આંબલીવાડી પોળમાંથી બીએપીએસના ગઢડા મંદિર નિર્માણ તથા અમદાવાદના શાહીબાગ ખાતેના મંદિર નિર્માણ અંગેના નિર્ણયો લેવાયા છે. 2022માં મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષે આંબલીવાડી પોળનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. પ્રમુખવરણી અમૃત મહોત્સવ પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખવરણીના 2025માં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર વર્ષ દરમિયાન હજારો ભક્તોએ આંબલીવાડી પોળ સુધી પદયાત્રા કરીને ચાદર ઓઢાડીને વિધિવત રીતે ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું. પ્રમુખ પદ ગ્રહણ કરતી વખતે પ્રમુખ સ્વામી મહારાજે લીધેલી પ્રતિજ્ઞાઓને તેમના જીવનના 95 વર્ષ સુધી સાકાર થયેલી લાખો લોકોએ અનુભવી છે. પ્રચંડ પુરુષાર્થ દ્વારા સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની મહાન પરંપરાઓને વિસ્તારીને તેમણે વિરાટ સ્વરૂપ આપ્યું. પ્રમુખવરણી અમૃત મહોત્સવમાં સૌને સમર્પિત આ ભવ્ય અને દિવ્ય જીવન કાર્યને અનેકવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. છેલ્લા 2 મહિનાથી કુલ 20 જેટલા સેવા વિભાગો અને 5500 જેટલા સ્વયંસેવકો સેવારત છે. વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે. આશરે 40,000 જેટલા ભક્તો ભાવિકો બસોના નિર્ધારિત ક્રમ અનુસાર રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે બપોરે 4:30 વાગ્યા સુધીમાં પોતાનું સ્થાન લઈ લેશે. પ્રમુખવરણી અમૃત મહોત્સવ મુખ્ય કાર્યક્રમ વિષયક મહંત સ્વામી મહારાજ અને ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક નેતાઓ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. 7 ડિસેમ્બર અને રવિવારે સાંજે 5:30 થી 8:30 સુધી ચાલનારા આ કાર્યક્રમમાં વૈવિધ્યસભર પ્રસ્તુતિઓ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના 104મા જન્મદિને વંદના કરાશે. પ્રમુખ સ્વામી મહારાજના જીવન, કાર્ય અને ગુણોને દર્શાવતા અનેક અલંકૃત તરતા ફ્લોટસ નદીમાં દ્રશ્યમાન કરવામાં આવશે.